ક્યારના તો આવી ગયા હતા પણ રીલ શૂટ કરતા હતા આપણે શીતલ બેન આરે મોટા મોટા ઇન્ફ્લુએન્સર આરે બેન ને મોટી બેન બે ફોટો પડાવી લીધો છે એ પ્રકાશભાઈ ની એક્ટિંગ કરે છે ક્યારના એને નથી ખબર ને અમને બધાને ખબર છે ક્યાં વયા જવું થોડું હાલે ઉભું રહેવાનું ને ભૂલા પડશે તો ભૂલા પડશે ને નો ચા માટે નીકળી ગયા છે હર્ષદ અને આપણે લઈ જાય છે શીતલબેન વાઢેર અને એને અમે લઈ લીધા છે હારે અને મારે લેતા જઈ ગયા કિડનેપ કરી લીધા વયા છે ને અમારા હારે અને એમાં મીનાક્ષી બેન ના બેન છે હો ભાઈ બહુ કઈ બોલતા નગર વારો પડી જાય આપણે અમારે હારે લઈને જવાના છે અને અત્યારમાં અમે નીકળી ગયા છીએ હર્ષદ માતાજીના દર્શન કરવા શીતલબેન લઈ જાય છે માતાજી છે ને મંદિરે ફાઇનલી પહોંચી ગયા છીએ એટલે હવે દર્શન કરવા જાય છે ધીમે ધીમે કરતા અને જો આ બધા આમ જો આવું કરે બોલો માર પ્રસાદી માતાજી ની લેવી કે ન લેવી બાકી ભાઈઓ ની પ્રસાદી તો લેવી જ પડે પ્રસાદી તો પૂરેપૂરી આપે ટ્રાફિક ફૂલ છે એટલે આપણે મંદિર ની અંદર તો નથી ગયા પણ અહીંયાથી તમને દર્શન કરાવી દઈએ અને જો અહીં બધા આગળ વહી જાય બોલો મનને મૂકીને વહી જાય મનને આપણી જોડે રહી ગયા છે જો સામે શીતલબેન ને આગળ વયા ગયા મૂકીને ન જોય મહેમાન ને અહીંયા ભૂલા પડ્યા હોય તો શીતલબેન મહેમાન ને મૂકીને વયા જવું થોડું હાલે ઉભું રહેવાનું ને ભૂલા પડશે તો ભૂલા પડશે ને નો એ વાત સાચી છે હાસવા પેલા શીતલબેન ને હાસવા નાના છે તમને નાના ને લાગતું મહેમાન છે ને મહેમાન અમારાથી કેટલા મોટા છે શીતલ એવું ન હોય ગમે આપડા ઘરે મહેમાન હોય ને તો ખાલી કલાક જ એની મહેમાન ગયો બાકી પછી ઘરના થઈ જાય આપણે કેમ એટલે હવે કલાક જેવું હચવા હોય ને હું જાતે હચવાનું આપણે કઈ હચવાના હજુ વખત આવી ને એટલે પછી ત્યારે પછી ડરાવીને ને થામણા કરી એવું જોઈએ ગયા છે હર્ષિત દીવાન અને જો બધા જાય છે અને લોકેશન છે જોરદાર કેમ લાગ્યું મીનાક્ષી દીદી બહુ મસ્ત છે અને અહીંયા હર્ષિત દીવાન પહોંચી ગયા અને શીતલબેન તો હાથમાં જ નથી આવતા એ શીતલબેન તમે તો અહીંયા પહોંચીને હાથમાં જ નથી આવતા એ પ્રકાશભાઈ ની એક્ટિંગ કરે છે ક્યારના એને નથી ખબર ને અમને બધાને ખબર છે ક્યારના એક્ટિંગ કરે ભાઈ ખીચામાં નાખે તો શીતલબેન નાખે પેલા એમ દાદા શીતલબેન એક્ટિંગ ચાલુ કરી મને કે જોવા આગળ જોરદાર ક્યારના તો આવી ગયા હતા પણ રીલ શૂટ કરતા હતા આપણે શીતલબેન આરે મોટા મોટા ઇન્ફ્લુએન્સર આરે અને બસ નથી યાર તો તમારે જેમ જ છે ના એવા પણ હાઈટમાં ને અને હવે ક્યાં જવાનું છે શીતલબેન હવે ઓન ધ વે દેવળિયા જવાનું છે અમારે અને જો અહીંયાનો વ્યૂ કેવો જોરદાર છે નહીં મોટી બેન બહુ મસ્ત છે સામે જાવ ફોટા પાડો ઓ ભાઈ જા એવું છે આખો દિનો સમય હોય ને તો અહીંયા આવી કેમ આપણે ખાવાનું લઈને આવવું છે ફરી લીધું અને હવે નીકળી જ જવું છે શીતલબેન નીકળી જાય જો બધા ધીમે ધીમે જાય એ શીતલબેન નીકળી જાવ રોકાવું તમારે તમે રોકાઈ મને તો રોકાવાનું મને પણ નીકળાય એમ નથી રોકાવાય એમ નથી બાકી તો હું રોકાઈ જાત ડર ન દતું હા અને અહીંયા જો બધા આગળ જાય છે ધીમે ધીમે જો અહીંયાનું કેવું મસ્ત વેધર છે આપડા ગાયોના ગોવાળ પાસે પહોંચી ગયા કેમ કે આપણે ગાયોના ગોવાળ છે અને આપડા ભાવબેન પણ ગાયોના ગોવાળ છે કેમ છે ભાવબેન એકદમ મજામાં જય શ્રી કૃષ્ણ હિરલબેન ના બ્લોગ જોતા હોય એટલે બધા મજામાં જોઈએ ને ગાયોના પણ કેટલા બધા શોખીન છે ને આજે અમારી ગાયો ને બધી ગાયો રાખે મસ્ત કેમ છે બધી તમારી ગાયોની તબિયત બધી સારી છે જમનાની તબિયત જો જમનાને રેડી થઈ ગયું અને હવે અત્યારે સારું છે કઈ વાંધો નથી હા
અને આપણે છે ને ભાવબેન ને આવું કરતા હતા પણ કઈ સમય ન મળ્યો એટલે આજે ફાઇનલી મોકો મળી જ ગયો છે તમને મળવાનો. હિરલબેન ને 3 દિવસથી આ કોલ કરતા અમે આવી અને આજે ત્રીજો દિવસે ફાઇનલ આવી ગયા હો. હા પાકો અમે કીધું હતું કે અમે ભાઈ આવી જાય પણ કાલે શીતલબેન અમને બહુ વધારે તાણ કરી દીધી પછી રોકાઈ ગયા. અને હવે જો આપણે બધી ગાયો આપણે જેમ ગાયો રાખી છે એમ ગાયોના ગોવાળ જ છે આપણા ભાવબેન અને જો એને પણ ગાયો છે મસ્ત એની ગૌશાળા છે. જો બાયદા અમથારમો બાયદા બહુ બાધોમાં અમે છે ને ખેતી એક શું કરવા આવ્યા હતા અમે રીલ શૂટ કરવા આવ્યા હતા. તમને પણ આવું બધું બહુ કરો ને અમે ધંધો એક ચીજમાં બિઝનેસ છે અમારો. જીવવા દેજો મોરે ને એટલે જીવવા દેજો અમને. આમાં આ પાછા યુટ્યુબર છે આમ જો યુટ્યુબર ને પાછું ઓડી જાય ને બોલે તો આખું દ્વારકા ગાંડું તૂર તો થાય. પછી એમ કે હો અમારા શીતલબેન અડાડી દીધી ગાડીની. હા તો પછી હવે અત્યારમાં શું કરવાનું છે શીતલબેન? હવે આપણે હે ને થોડીક વાર બે હવે જે બધાનો હુકમ જેમ કરવું એમ. દ્વારકાધીશ નો હુકમ કહેવાય. દ્વારકા બાજુ આવે તો જાઉં દ્વારકા પાછું હવે એક વાર જાવ નેક્સ્ટ ટાઈમ. Next હવે છે ને હવે જ્યારે જાઉં ને ત્યારે હું તમને જોડે લઈને જાય. પાકું પાકું, ચોક્કસ અમે આવીશું. આવશો અમે ને? સાઈડ અમે આવવાના જ છે. અમારા ઘરે જવાનું છે. રોકાશો? અમે રોકાવા જવાનું છે. કેટલુંક રોકાય ને તમને ખબર પડશે આગળ. હવે જેવો ટાઈમ કેવો ટાઈમ? જેવો ટાઈમ તો હોય તે પણ જમા ન રોકાવ, બાનાબાજી કરવી. હમ સાઈ ને આમ રજા લઈ છે લઈ ભાવબેન ની અને હવે ફાઇનલ નીકળવું છે અમને પાછા વાળા થતા આપ્યું. હવે ઘરે આટો મારવાનો. આમ જો અરે આ બધા vlog બસ રેવાજો નહીં શીતલબેન, રેવાજો નહીં. વ્યૂઝ આપો મને જોઈને. હિરલબેન એટલા એકદમ ફેમસ ક્રિએટર યાર અમે. રેવાજો નહીં. ગજબ બેઇજ્જતી બંધ રાખો શીતલબેન. શીતલબેન ગજબ બેઇજ્જતી કરે છે. આવી હળક બેઇજ્જતી ચાલુ કોને કરી? તમે. હાલો ગાય માતાના દર્શન કરી અને નીકળી જાય. હે જગન્નાથ પ્રેમાનંદ. અમારા ભાઈઓ છે ને એ બહુ ઉતાળા થાય છે અને હવે આપણે નીકળી જ જાય ફાઇનલી. અને શીતલબેન ને હારે લેતા જવા છે. શીતલબેન આવે તો એસી ફૂલ કરો ભાઈઓ. અરે પ્રકાશભાઈ તો શીતલબેન ને ખીજવાનું કામકાજ કાંઠે રાખી દીધું. મજા આવી ને? લાગી અમને બધાની પણ ગાડી ને જો ગાડીને અત્યારમાં ફૂલ કરાવે છે. અને ખર્ચો કોણ આપે એ તો પૂછો. કોણ આપે? કોણ આપે? કોણ આપે? મને ખબર સ્પોન્સરશિપ કરવી. એ કોણ આપે? મને ખબર. અમને એમ જો તમે આપો. તમને નથી આપતા? ના મને ખબર. ક્યાં આમાં હું આમાં બનાય મને ખબર. એમાં પૈસા ખાલી પે કરવાનું હોય, બાકી બીજું કઈ ન હોય. હો શીતલબેન, બીજું કઈ ન હોય. આપી જો ને, હે દાન કરી જો ને એટલું. હાલો. શીતલબેન એમનું કોઈ દિવસ ના પાડે. અમારા ઘનશ્યામભાઈ ના દેવા દે નહીં તો જઈ દે અમે. એવું છે? તો અમારા ઘનશ્યામભાઈ ન દેવા દે એ વાત સાચી. અને જોઈએ સામે ફૂલ થઈ જાય એટલે હવે ક્યાં જાવ શીતલબેન? આ ભાઈ આવું ને મારી જોડે. હવે અહીંથી અડધેથી અમે આપણે બેન ઉતરી જવાના આપણે ત્રણે. પછી ક્યાં જાવ? પછી આ બધા ઘરે વે નહીં. પછી આપણે ત્રણ શું કરશું? આપણે અમારા ઘરે પછી રીલ્સ બનાવવું કાંઈ. હાલો તો જાઉં. હવે આપણે હે ને જવાનું છે ઘરે અને આ બધા જવાના છે એના ઘરે. બરાબર ને? આપણું સ્ટેશન આવી ગયું છે હમણાં. અને હિરલબેન રડે છે કેમ કે ના હજી આગળ અહીંયા બોલો મને ઉતારી દે ગમે ને પછી અહીંથી મારે હાલી જવું કે હું ઘનશ્યામભાઈ તમને લેતા જાય અમે તમને લેતા જાય પણ તમારે નથી થવું. બોલો અમે આવશું પાછું. ઉતારવા જ નથી. અમારે તમને ઉતારવા જ નથી. અમને મૂકીને જાય તો અમને ગમતું નથી એટલે તમે વયાવો મારે હારે મજા આવશે. આપણે જવાનું છે પણ અત્યારે હમણાં 2-3 દિવસ ઘરે કામ છે ને પછી જવાનું છે. મેં આપણે આખો ઉનાળો છે રખડવાનો. બરાબર? આવી રીતે પછી જલ્દી મજા ના આવે એટલે તો ક્યારે આવો? કમિંગ સૂન. ફટાફટ જલ્દી આવો અને તમે આવો જલ્દી તમે